लीजिए। ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું રજની તમારું સ્વાધ્યાય સિરીઝમાં સ્વાગત કરી રહી છું। આજે આપણે સ્વાધ્યાય સિરીઝમાં એક નવા પુસ્તક વિશે જાણીશું। શરૂઆતમાં આપણે વાત કરી હતી કે પુસ્તકો આપણે શા માટે વાંચવી જોઈએ। આપણે જ્ઞાન યાત્રા કરવાની છે। આપણે શરીરના માધ્યમની તીર્થયાત્રા તો કરી રહીએ છીએ, પરંતુ જ્ઞાન યાત્રા આપણે કરી છે અને એનાથી શું થાય છે? તો જ્ઞાન યાત્રા અર્થાત આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરવું, અને દરેક પુસ્તકના માધ્યમે આપણને કંઈક નવું શીખવા મળશે અને કંઈક નવો અનુભવ થશે। તો આજની વક્તા પણ હું જ છું અને હોસ્ટિંગ પણ હું જ છું। તો આજનો આપણો ટોપિક શું છે તેના વિશે આપણે જાણીશું। આજનો ટોપિક છે Excuse me, Rajni. I'm going to introduce you. It's okay. कर दिया सर, क्योंकि स्क्रीन पे मैं हूँ इसलिए मैंने कर दिया। उसमें नहीं, उसमें कोई घबराने की बात नहीं है। આજે આપણે સ્વાધ્યાયનું ચાલે છે, સ્વાધ્યાય સિરીઝ જે ચાલે છે, આપણે 3જી તારીખથી સ્વાધ્યાય સિરીઝ શરૂ કરી હતી અને આપણે એકદમ હવે શું કહેવાય કે સેકન્ડ લાસ્ટ સ્ટેજ એટલે કે 2 કે 3 દિવસ બાકી છે ત્યાં સુધી પહોંચી ગયા છે। સ્વાધ્યાયનો ઘણો બધે લાભે લીધો છે, એમાં સારા સારા વક્તાઓ પણ આવ્યા। સ્વાધ્યાયનું મિનિંગ શું છે કે સ્વ અને અધ્યયન એટલે પોતાનું અધ્યયન। આપણે પોતાનું અધ્યયન પોતાની રીતે આપણે કેવી રીતે જાણી શકીએ પોતાને, કેમ કે બધા શું છે કે સ્વાધ્યાય એટલે શું છે કે આપણે વિચાર એક એવું સમજતા હોય છે કે ત્યાં જઈને ખાલી એકબીજા સાથે નોલેજ એક્સચેન્જ કરવાનું કેવી રીતે, પણ આની અંદર આપણે જે છે કે જે જાણ્યું છે એને કેવી રીતે પોતાના જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું। બધા ઘણા એવું કહેતા હોય છે કે આપણે જાણવાની તો જરૂર છે, પણ એ સાથે એને માણવાની પણ જરૂર છે। ઇમ્પ્લિમેન્ટ ઇન યોર લાઈફ। આપણા ઘણા સારા વક્તાઓ આવ્યા। દેવ્યાનીએ સ્ટાર્ટ કર્યું, પછી કશ્યપ સર આવ્યા, ગોવિંદભાઈ આવ્યા, અને એવી રીતે જ આજે રજની મેડમ છે જે એઝ એ સુરતમાં રહે છે અને ટ્રાન્સલેટર છે। સવારે એ પીએમસી ગુજરાતમાં સરસ સેશન ચલાવે છે અને એ 40 દિવસ ધ્યાનનું સેશન ચલાવી રહ્યા છે। બહુ સરસ સેશન એમનું ચાલે છે। અને એ આજે એક બુક છે રિચર્ડ બાર્કની જોનાથન લિવિંગસ્ટન સીગલ, એ બુક છે। એના વિષયમાં એ કહેવા માંગે છે કે શું છે બુકના વિષયમાં, શું સંદર્ભમાં શું છે, કેમ કે એ બુકની અંદર મેં એવું લખેલું છે કે આપણે જે વિચારે છે એના કરતાં પણ વી કેન અચીવ મોર। કેમ કે આપણી જે લિમિટ છે, કેમ આપણે પોતાની લિમિટ જાણતા નથી। જે રીતે કહેવાય ને કે ઘણા આપણને પુશ કરવું પડતું હોય છે। જેમ હનુમાનજી હતા, હનુમાનજીને શું હતું કે જ્યારે એને ક્યારે કોઈ એને જ્ઞાન આપે, જ્યારે તો એને ખબર પડે કે હવે મારે કરવાનું છે। જે રીતે આપણે સમુદ્ર લંઘન કર્યું તો કેવી રીતે ખબર? કેમ કે એમણે એમના જે હતા જે સાથી મિત્રો એણે એને યાદ અપાયું કે તારી શક્તિ શું છે। એવી રીતે આપણે આપણી શક્તિને જાણવાની જરૂર છે કે આપણે વોટ વી કેન અચીવ ઇટ। જે આપણે બિલીવ કરે છે, જે આપણે જાણે છે એના કરતાં પણ વધારે આપણે કરી શકીએ છીએ। તો ઓવર ટુ રજની। અને હવે આપણે રજની મેડમથી જાણીએ કે આ જે જોનાથન લિવિંગસ્ટન સીગલ, જે આપણે સાગર પંખી નામનું ગુજરાતી પુસ્તક છે, ઇંગ્લિશમાં પણ છે। ઇંગ્લિશ લેખક રિચર્ડ બાર્ક છે અને એની ઘણી બધી પુસ્તકો આવેલી છે। એમાંથી પણ એક પુસ્તક છે, બહુ સારી પુસ્તક છે, તમે વાંચો। અને વાંચવાનું નથી પણ જીવનમાં ઉતારવાની જરૂર છે। ઉતારશો તો તમને આગળ ખબર પડશે કે કેવી રીતે થયું। એવું કહેવાય ચેરિટી બિગિન્સ ફ્રોમ ધ હોમ, એટલે પેલા પોતાના આપણે આગળ વધીએ સ્ટેપ્સ, તો પછી આગળ બીજાને આપણે કહી શકીએ છીએ। નહીતર તો એવું છે કે આપણે પોતે જ અનુભવ ના કર્યો હોય તો બીજાને આપણે અનુભવ ના કરાવી શકીએ। તો ઓવર ટુ રજની, અને વેલકમ રજની, અને ગુડ લક ઓલ ધ થિંગ્સ। અને આપણે આને હવે સાંભળીએ શું કહેવા માંગે છે અને આપણે એ રીતે જીવનમાં ઉતારવાનો પણ પ્રયત્ન કરવાનો છે। વેલકમ। થેન્ક યુ સર। ગુડ ઇવનિંગ દોસ્તો, ફરી આપણે સ્વાગત કરીએ તમારું સ્વાધ્યાય સિરીઝમાં। થેન્ક યુ સર। તો આજનો મારો વિષય છે જોનાથન લિવિંગસ્ટન સીગલ બાય રિચર્ડ બાર્ક।
અર્થાત એક સાગર પંખી છે, દરિયાઈ સાગર પંખી છે, તેની આપણે સ્ટોરી જાણવાની છે. તો આપણે આપણું આ જે સેશન છે સ્વાધ્યાય સિરીઝ, તેની શરૂઆત આપણે પહેલા 10 મિનિટ ધ્યાનથી કરીએ. ધ્યાન વગર મજા નહીં આવે. તો દોસ્તો, ચાલો તમે તમારા સુખાસનમાં અથવા ખુરશી પર બેસી જાઓ, ધ્યાનની અવસ્થામાં બેસી જાઓ. આપણે દરરોજ ધ્યાન કરીએ છીએ, તો હવે હું ઇન્સ્ટ્રક્શન્સ નહીં આપીશ, હું ડાયરેક્ટ મ્યુઝિક વગાડીશ. તમે ધ્યાનમાં બેસી જાઓ અને આપણે 10 મિનિટ ધ્યાન કરીએ. ત્યારબાદ આપણે આ પુસ્તકમાં શું છે, લેખક આપણને શું સંદેશો આપવા માંગે છે, એમાંથી આપણે શું શીખવાનું છે, તેના વિશે આપણે જાણીશું. તમે તમારું આસન નક્કી કરી લો. હાથની આંગળીઓને ભેગી કરીને ખોળામાં મૂકી દો. આંખોને બંધ કરી દો અને આપણા આવતા જતા નિર્મળ સહજ શ્વાસની સાથે આપણે એક થઈ જવાનું છે. આપણા શ્વાસના આપણે સાક્ષી બનવાનું છે. આપણા શ્વાસ જે ગુરુ છે તેની સાથે આપણે એક થવાનું છે. થોડા સમય માટે આપણે સ્વયંને ભૂલી જશું અને બ્રહ્માંડની સાથે એક થઈ જશું. શ્વાસના માધ્યમે આપણે શૂન્ય મનની પ્રાપ્તિ કરવાની છે. વિચારોથી ઉપર ઉઠવાનું છે અને સ્વયંને પ્રાપ્ત કરવાનું છે, જે આપણે એક આત્મા છીએ. ધ્યાનના માધ્યમે આપણને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જે આપણને જીવનમાં મોક્ષની પ્રાપ્તિ આપે છે. આથી ફક્ત અને ફક્ત શ્વાસ પર જ ધ્યાન આપવું દોસ્તો.
હવે છેલ્લી 1 મિનિટની જ વાર છે દોસ્તો. ફક્ત શ્વાસ પર ધ્યાન રાખજો.
આપણે હવે બધા આપણી ધ્યાન સ્થિતિમાંથી બહાર આવીશું. તમે તમારા હાથોની હથેળીઓને ચહેરાના આંખો પર મૂકો કે જેથી તમારા હાથમાં રહેલી ઉર્જા આંખોને મળે. ને હવે ધીરે ધીરે આપણે હાથોને ખસેડતા ધીરે ધીરે આંખોને ખોલીને આ ધ્યાનની બહાર આવીશું અને ચહેરા પર એક સ્માઇલની સાથે આપણે ધ્યાનની બહાર આવીશું. અને દરરોજની જેમ આપણે ફરી તાળી વગાડીને આપણું ધ્યાન પૂર્ણ કર્યું, જે ખૂબ જ ખુશીની વાત છે. હંમેશા જ્યારે પણ તમે ધ્યાન પૂરું કરો ત્યારે એક તો તમારે મન મૂકીને હૃદયથી હસી લેવાનું, કારણ કે ત્યારે ઉર્જા ઘણી વધારે હોય તો એ તમને તમારા સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી હોય. અને બીજું કે થોડા સમય માટે જ્યારે પણ ધ્યાન કરીએ ત્યારે બાહ્ય શરીરને આપણે થોડા સમય માટે નિષ્ક્રિય કરી દઈએ છીએ. તો જ્યારે તમે ધ્યાનની બહાર આવો છો ત્યારે જરૂરથી તમારે ક્યાં તો તાળી વગાડો, ક્યાં તો તમારા શરીરને તમે રફ કરો, તો તમે સંપૂર્ણ ફરીથી સક્રિય થઈ શકો છો. તો હવે આપણે આજના આપણા વિષય પર આવીએ. જે સ્વાધ્યાય સિરીઝમાં હું તમારી સમક્ષ લાવી છું એક સાગરપંખીની આત્મકથા. તે પુસ્તક છે આ સાગરપંખી, જેનું નામ છે જોનાથન લિવિંગસ્ટન સીગલ, જેના લેખક છે રિચર્ડ બાક. અને આધ્યાત્મિક પુસ્તકોની સિરીઝમાં બેસ્ટ બુક ગણવામાં આવે છે. જે પણ વ્યક્તિ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશે છે તે વ્યક્તિ ખૂબ જ નાની બુકથી પ્રેરણા મેળવવા માંગતા હોય તો તેમણે સૌપ્રથમ આ પુસ્તક વાંચવું જોઈએ. તો હવે આપણે જે સ્ટોરી છે એ સ્ટોરીમાં જતા પહેલા આપણે એ જાણીશું કે આપણને આ સ્ટોરીમાંથી શું શીખવા મળશે, સ્ટોરીમાં શું જાણવા મળશે. હવે આ દરેક વ્યક્તિ પર અલગ અલગ આધારિત હોય છે. જેમની જેવી દ્રષ્ટિ હોય છે તેમને તે પ્રકારનું શીખવા મળે છે. તો આ મારું મંતવ્ય છે કે આ જ્યારે મેં સ્ટોરી વાંચી તેમાંથી મને શું શીખવા મળ્યું છે તે પોઈન્ટ્સ હું તમને શરૂઆતમાં જણાવીશ. ત્યારબાદ આપણે સ્ટોરીમાં આગળ વધીશું. દોસ્તો, આજે જોનાથન લિવિંગસ્ટન સીગલ છે, સાગરપંખી છે, એની સ્ટોરીમાંથી શીખવાના મુદ્દા કયા છે? સૌ પ્રથમ એ છે કે જે સમાજની વિચારસરણી હોય છે, કે જે આપણી આસપાસની જે વિચારસરણી હોય છે, જે આપણને ખૂબ જ મર્યાદિત કરી દેતી હોય છે, જીવનમાં આગળ નથી વધવા દેતું. તો જોનાથન આ વિચારસરણીથી આગળ વધે છે, એક મોટી છલાંગ મારે છે અને તે ઉડે છે અને એનું જે જીવન છે, એનું જે જગત છે તેને પ્રાપ્ત કરે છે. બીજું કે એને ઉડવાનું ગમતું હોય છે, તો એની ખબર પડી જાય કે છે એની કળા છે ઉડવાનું. તો આ જે ઉડવાની કળા છે તેમાં સક્ષમ, કાર્યક્ષમ અને સંપૂર્ણ નિપુણતા મેળવવા માટે તે નિરંતર અભ્યાસ કરતું રહે છે અને અભ્યાસના માધ્યમે એક શ્રેષ્ઠ શિક્ષક બને છે. ત્યારબાદ ત્રીજું આવે છે, જ્યારે તે નક્કી કરે છે કે મારે આ કાર્ય કરવું જ છે, આ કળા શીખવું જ છે, આ કળામાં નિપુણ બનવું જ છે, તો શરૂઆતમાં પહેલું પગથિયું એ ભરે છે એ શીખવા માટે. જ્યારે એ શીખવાનો નિર્ણય કરે છે અને ફક્ત એક પગથિયું ભરે છે, ત્યારે બ્રહ્માંડ શું કરે છે? બ્રહ્માંડ તેની મદદ કરવા માટે 99 પગલાં ભરે છે. અર્થાત એના શીખવાની યાત્રામાં એને જરૂરી શિક્ષકો પણ સમયાંતરે મળતા જાય છે. જે રીતે બાળક એક પહેલા ધોરણથી બીજા ધોરણમાં, બીજા ધોરણથી ત્રીજા ધોરણમાં, આમાં દરેક ધોરણમાં એક શિક્ષકનો ભાગ હોય છે જે એ વિદ્યાર્થીને આગળ વધારે છે. તો એવી જ રીતે જોનાથન જ્યારે એક સ્ટેપ આગળ લે છે ત્યારે પ્રકૃતિ એને અલગ અલગ શ્રેષ્ઠ શિક્ષકો એના જીવનમાં મોકલે છે અને એને એક શ્રેષ્ઠ સાગરપંખી બનવામાં મદદરૂપ કરે છે. અને ચોથું કે એણે એની યાત્રા દરમિયાન ઘણું બધું મેળવ્યું હોય છે, પરંતુ એને હંમેશા લાગે છે કે જે તે મેળવ્યું છે એક સર્કલ છે, તે પૂર્ણ ક્યારે થશે? જે મેં મેળવ્યું છે તે મારે સમાજમાં ફરી આપવાનું છે. અને સૌથી લાસ્ટમાં એનું કહેવાનું છે કે જીવનમાં આપણે એટલા ઊંચા ઉડવાનું છે કે આપણે આપણી સાથે જે વ્યક્તિઓએ ખરાબ કરેલું હોય તેને આપણે માફ કરી શકીએ, ખૂબ જ શીખી શકીએ અને પછી એ જ સમાજમાં જઈને એ જ વિદ્યા આપણે એ લોકોને આપી શકીએ. અર્થાત આપણી સ્વીકારવાની ક્ષમતા એટલી બધી આવી જાય કે કોઈ આપને પસંદ કરે કે નહીં કરે, પરંતુ આપણો સ્વભાવ સ્થિર રહેશે, કેન્દ્રિત રહેશે. આટલી વસ્તુ મને આ સ્ટોરીમાંથી સમજવા મળી, શીખવા મળી. તે હવે આપણે આ સ્ટોરીમાં જાણીશું. તો સ્ટોરી આવી રીતે થાય છે શરૂ. દિવસની સવાર થઈ હોય છે, સૂર્ય ઉદય થયો હોય છે, સૂર્યની જે ઉર્જા હોય છે
તે સંપૂર્ણપણે વ્યાપ્ત થઈ હોય છે. ખૂબ જ સરસ રીતે બધા પંખીઓ કલરવ કરતા હોય છે અને નદીમાં માછલીઓ રમતી હોય છે કે સવાર પડી છે એમ કરીને. તે જ સમયે જે દરિયાઈ માછીમારો હોય છે, આ માછીઓને પકડીને પોતાનું જે જીવનનું ગુજરાન કરવાનું હોય તે પરિસ્થિતિ, તે કાર્ય, તે પ્રક્રિયા તેઓ શરૂ કરતા હોય છે. આ જ સમયે જોનાથન નામનું એક દરિયાઈ પક્ષી હોય છે જે ખૂબ જ ઊંડે આકાશમાં એકલો ઉડાન ભરતું હોય છે, જ્યાં કોઈ નથી હોતું અને એની તૃષ્ણા હોય છે કે આ ઉડવાનો કેવી રીતે છે, તો એનો અભ્યાસ કરતો હોય છે. આપણે બે દ્રશ્ય જોયા, એક દરિયાનું દ્રશ્ય હતું, આ બીજું દ્રશ્ય જોનાથન કે જે એકલું જ પક્ષી છે અને ઉડવાનો પ્રયત્ન કર્યા કરે છે, પણ શું થાય છે કે તે પડી જાય છે, એને ખૂબ જ વાગી જાય છે અને ફરીથી ઉડવાનો પ્રયત્ન કરે છે. આવી રીતે તે ઉડવાનો પ્રયત્ન કરે. હવે ત્રીજું દ્રશ્ય દેખાય છે કે બીજા પણ સાગર પંખીઓ હોય છે. તે શું કરે છે કે જે આ દરિયો કિનારો છે, દરિયાના માછીમારો હોય છે, તેઓ જે મછલી પકડે અને એની આજુબાજુ જે તૂટીને પડી જાય છે તે કચરો કે જે બચેલું હોય છે તેને લેવા માટે બીજા સાગર પંખીઓ એની હોડમાં લાગ્યા હોય. અર્થાત આ જે સાગર પંખીઓ છે તેમનું જીવનમાં ઉડાનનું કોઈ મહત્વ નથી હોતું. ઉડવું અર્થાત જીવનમાં જે ભોજન ખોરાક જોઈએ છે તેના માટે ઉડવાનું છે, તેના માટે ઝઘડા કરવાનું છે અને એ મેળવીને પાછું આવી જવું અને ખાઈ જવું, બસ એમના માટે ઉડવું આટલું જ છે. હવે જે જોનાથન હોય છે એને જોઈએ તો એ આ બધા લોકોથી ખૂબ જ અલગ હોય છે. એને તો હંમેશા એવું જ લાગે છે કે ના, જીવનનો અર્થ ફક્ત ખોરાક મેળવવું એટલું જ નથી. જીવનનો અર્થ છે કંઈક કરવું, કંઈક મેળવવું. અને એને હંમેશા જ્યારે આકાશની તરફ જોઈ છે તો તેને ઉડવા જેવું લાગતું હતું. હવે જોનાથનની જે આ પ્રકારની જે વ્યવહાર કરવાની સ્થિતિ હોય છે, એના વિચારો સમાજથી અલગ હોય છે, એની ઉંમરના બીજા જે સાગર પંખી હોય છે તેનાથી અલગ હોય છે અને એનું રહેણ સહેણ પણ અલગ હોય છે. એ સ્વભાવે સારો હોય છે પરંતુ બીજા સાગર પંખીઓમાં એ ફિટ નથી થઈ શકતો હતો. ત્યારે એમની માતા કહે છે કે જોનાથન, તું શું કામ આટલી બધી મહેનત કરે છે? તું પણ બીજા સાગર પંખીઓની જેમ થઈ જા ને, એમની સાથે રમતો થઈ જા, એમની સાથે ભોજનની શોધ કરતો થઈ જા, એમના જેવું બની જા, એમની સાથે ખુશીથી રહે ને, ખાઈ પીને મજા કર ને. તું શું કામ આટલી બધી મહેનત કરે છે? આકાશમાં જાય છે, ઉડ્યા કરે છે, તને વાગ્યા કરે છે. તારું શરીર તો જો, તું કેટલો બધો પાતળો થઈ ગયો છે. આટલું બધું કરીને તું ક્યાં જવાનો છે? એવું તેની માતા કહેતી હોય છે. તે જ સમયે તેના પિતા બી કહે છે, તું દીકરા ઉડી તો ઘણું સારી લે છે, પરંતુ જીવનમાં આ ઉડાનથી કંઈ નથી થવાનું. તારે જો કંઈ શીખવું જ હોય તો તારું પેટ કેવી રીતે ભરવાનું છે તે સમજી લે. તું એ સમજી લેશે તો તને જીવનમાં કામ લાગશે. તેવું તેના માતા પિતા કહે છે. તો જોનાથનને થોડી ક્ષણ એવું લાગે છે કે મારા માતા પિતા કહે છે તો કદાચ મારે કરવું જોઈએ, કારણ કે માતા પિતા તો આપણા સારા માટે જ કહેતા હોય. તો જોનાથન એવું કરે છે. થોડા દિવસ એ જાય છે, એની જે ઉંમરના બીજા સાગર પંખીઓ હોય છે તેમની સાથે રહે છે, તેમની સાથે રમવાનો પ્રયત્ન કરે છે. તેમના જેમ જ સવાર પડતાની સાથે ભોજન શોધવાનું જે પ્રક્રિયા હોય છે તે બધા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ એને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે હું આ કરવા માટે નથી જન્મ્યો, કંઈક ખૂટે છે મારા જીવનમાં. તો એ લોકોની જીવનશૈલીમાં એને રસ નહીં લાગ્યું. તો અંતે એ કંટાળી જાય છે અને ત્યાંથી દુઃખી થઈને નીકળી જાય છે અને ફરીથી એ એક છલાંગ લગાવે છે, સાહસની છલાંગ, કે ના, મારે તો ઉડતા શીખવાનું જ છે. આમ કરીને તે ઉડવાનું શરૂ કરી દે છે. તો જ્યારે એ શરૂઆતમાં ઉડતો હતો તો એ 1000 ફૂટની ઊંચાઈએ ઉડતો હતો. તેની 1 કલાકની ગતિ 60 મીલ હતી. તો એને ત્યારે ખબર નહીં હતું કે જે આ ઊંચું ઉડવાનું હોય છે તે કેવી રીતે ઉડવાનું હોય છે, કારણ કે એના જેટલા સંબંધિત પરિવાર સભ્યો છે કે જે સમુદાયના લોકો છે ત્યાં કોઈને આ વસ્તુથી જાણકારી જ નથી અને એમની રુચિ પણ નથી. પરંતુ જોનાથનને જોયું તો જોનાથનને આમાં ખૂબ જ આગળ જવું હોય. તો એ 1000 ફૂટની ઊંડાઈ પર જાય, 1000 ફૂટના પર્વત પર જાય, ત્યાંથી કૂદકો મારે, છલાંગ મારે અને ઉડવાનો પ્રયત્ન કરે. ત્યારે શું થાય કે એ ઘણી બધી વાર દરિયાની જે સપાટી હોય ત્યાં પડી જાય. આવી રીતે કરતા કરતા એકવાર એને સમજ પડી જાય કે હા, ઊંચે ઉડવાનું હોય તો શું કરવાનું, કે ભાઈ ચાંચ છે તેની ઉપર સીધી રાખવાની, એના જે પગ છે એને એકદમ નીચા સીધા કરી દેવાનું.
એની જે આંખ છે એકદમ નાની કરી દેવાની, કે જ્યારે નીચેથી ઉપર ઉડવાનું હોય તો જે આપણી સામે હવા આવતી હોય તે હવા આપણને રોકી નહીં શકે. આપણે હવાને કાપીને હવાથી આગળ સીધા ઉપર ઉડવાનું છે. તેમાં આપણે આપણું શ્વાસનું ધ્યાન રાખવાનું છે. આવી રીતે ઘણી પ્રક્રિયાઓ ટેકનિક્સથી એ જાગૃત થઈ જાય છે, તો એની રુચિ વધતી જાય છે. આમ તે 1000 ફૂટની યાત્રા કરે છે. પછી એને પ્રશ્ન થાય છે કે 2000 ફૂટની યાત્રા કેવી રીતે થાય, 2000ની ઊંડાણ આપણે કેવી રીતે ફરી શકીએ. તો પછી એના વિશે પ્રયત્ન કરે, તો એના માટે પણ એ કામ કરતો જાય કે 2000 ફૂટ માટે 2000 વાળો પર્વત શોધે, ત્યાંથી એ કૂદે, પાછું એવી રીતે એ કરતો કરતો જાય. અને એની જે કલાકની ગતિ હતી, સૌપ્રથમ 50 માઇલ પ્રતિ કલાકની ગતિ હતી, પછી એ થઈ જાય છે 60, પછી એ થઈ જાય છે 70. તો આટલું તો એણે સ્વયં જ જાણી લીધું અને સ્વયં જ શીખી લીધું. ત્યારે એને સમજાય છે કે લોકો કેમ આમાં પાછળ પડી જાય છે, કેમ બીજા સાગર પંછીઓ આમાં કેમ નથી આવી શકતા. કારણ કે એમની રુચિ નથી હોતી. એ તેમનો જે સ્વભાવ છે, ગુસ્સો છે, આળસુપણું છે, તે છોડી નથી શકતા. જ્યાં સુધી આ સાગર પંખીઓ તેમના આ સ્વભાવને નહીં છોડી શકશે, ત્યાં સુધી તેઓ આ ઊંડાણને નહીં ભરી શકશે. આમ જોનાથનને તેની જે એક દુનિયા હતી, તેની જે કળા શીખવી હતી, ઉડવાની કળા, તે એને પ્રાપ્ત થઈ ગઈ અને રસ્તો મળી ગયો. આવી રીતે જોનાથન શું કરે છે કે તે એની 1000 ફૂટથી 2000 ફૂટ, 3000 ફૂટ, 4000 ફૂટ, આવી રીતે તે એક પછી ઉડવાનું શીખી જાય છે, એટલી ઊંચી ઉડાય. અને અંતે તે 8000 ફૂટ જેટલું ઊંચું ઉડી શકે છે. અને તેની 1 કલાકની જે ગતિ હોય છે તે 214 માઇલ થઈ જાય છે. તો હવે આ એક સાગર પંખીની યાત્રામાં જોનાથને એક મોટો રેકોર્ડ કર્યો છે કે આટલું તો કોઈ અત્યાર સુધી કર્યું જ નથી. એમને સાંભળવામાં પણ નથી આવ્યું. કરવાની વાત તો બહુ દૂર છે કે આવું સંભવ પણ છે એવું પણ એમને ન ખબર હોય. તો જોનાથન તો બહુ જ ખુશ થઈ જાય. આ ઉપરાંત 8000 ફૂટની ઊંચાઈની સાથે સાથે એને બીજી એક વસ્તુ પણ લાગે. એ દિવસ આ વસ્તુ શીખવામાં, આ અભ્યાસ કરવામાં એ દિવસ રાત સમય આપતો હતો અને ખૂબ જ પ્રયાસ કરતો હતો. તો જ્યારે એ થાકી જાય છે તો એક દિવસે રાત્રે દરિયાકાંઠે જ આરામ કરતો હોય છે અને એને પ્રશ્ન થાય છે કે આ રાત્રે કેમ પક્ષીઓ નથી ઉડી શકતા? શું હું રાત્રે ઉડી શકું છું કે નથી ઉડી શકતો? એમ કરીને તેને વિચાર આવે. પણ મારી પાસે તો ઘુવડ જેવી આંખ નથી કે હું રાત્રે ઉડી શકું, કે પછી મારા એવા પાંખ પણ મોટા નથી કે હું સાચવીને ઉડી શકું, કે બીજા કોઈ પક્ષીથી હું બચી શકું. તો એ નકારાત્મક વિચારોમાં બેસી જાય અને મૂંઝવણમાં ફસાઈ જાય. પછી બીજી જ ક્ષણે એને યાદ આવે કે ના ના, હું ઉડી શકું છું. તો હવે એ અંધારામાં ઉડવાનું પણ શીખી જાય છે. તો એ જ રીતે એક દિવસે તો આકાશમાં ઊંચી ઉડાનો ભરતો હતો. હવે એ રાત્રે પણ ઉડવાનું શીખી જાય છે. તો હવે એની પાસે 2 કળા આવી ગઈ છે. એ ખૂબ જ ખુશ થઈ જાય છે કે આ તો કેટલું સરળ છે. આ વસ્તુ મારે મારા સાથી સાગર પંખીઓને પણ શીખવાડવું જોઈએ. એમને પણ મજા આવશે, એમને પણ કામ લાગશે. અને આના માધ્યમે એને સમજ પડે છે કે જીવન એ ફક્ત ખોરાકની દોડ નથી. આપણે કંઈક નવું શીખવાનું છે, કંઈક નવું મેળવવાનું છે, પ્રગતિને સાધવાનું છે. આના માધ્યમે જ આપણે એક શ્રેષ્ઠ આત્મા બની શકીએ છીએ. આટલી વસ્તુ ફક્ત એની ઊંડાણ જે ઉડવાની યાત્રા હોય છે તેના માધ્યમે જ એને સમજ પડી જાય છે. તો બીજા દિવસ સવારે જે રાત્રે અભ્યાસ કરતો કરતો ત્યાં જ દરિયાકાંઠે સૂઈ જાય છે. સવાર પડે છે ત્યારે એ જોઈ છે દરિયાકાંઠે રેતી પાસે જ એ સૂતેલો હોય છે. સવાર પડે ત્યારે એ ઉઠીને જોઈ છે. એની દૂર એક મોટી સભા ભરાઈ હોય છે, સાગર પંખીઓની સભા ભરાઈ હોય છે. તો એને લાગ્યું કે જે હું મારી સ્વાધ્યાય કરતો હતો ઉડાનનો, તો ઘણા બધા સાગર પંખીઓ તો જોયું હતું કે જોનાથન તો બહુ ઊંચું ઉડે છે. કદાચ એને શુભેચ્છા પાઠવવા માટે બધા ભેગા થયા છે એમ જોનાથનને લાગે. તો એ લોકોને જોઈને જોનાથન મનમાં વિચારે છે કે વાહ, સારું છે, લોકો મારા વિશે જોઈ પણ રહ્યા છે, મારું ધ્યાન પણ રાખી રહ્યા છે. સરસ. મને જો મોકો આપશે તો હું એમને પણ શીખવાડીશ. મને કોઈ પણ પ્રકારનું માન સન્માન નથી જોઈતું. મને તો એમાં જ ખુશી છે કે જે મેળવ્યું છે તે હું એમને શીખવાડવા માંગુ છું. આવા ઉચ્ચ વિચારો રાખીને જોનાથન એ સભા તરફ જાય છે. તો ત્યાં એક બાજુ એ જોઈ છે કે જે યુવાન સાગર પંખીઓ હોય છે તેઓ ઉભેલા હોય છે
અને બીજા જે ગરડા સરપંચવાળા જે સાગર પંખી હોય છે તે બેઠેલા હોય છે અને એક ગોળ કુંડાળો બનાવી દીધું હોય છે. તેમના પ્રમાણે એક વિધિ હોય છે, એક રીત હોય છે કે કોઈ પણ સાગર પંખી હોય તેને મધ્યમાં બોલાવે અને મધ્યમાં બોલાવીને ક્યાં તો એ ખોટું કામ કર્યું હોય તો સજા આપે, ક્યાં તો તેણે કોઈ સારું કામ કર્યું હોય તો તેને ધન્યવાદ શુભેચ્છા પાઠવે. તો જોનાથને તો કંઈ ખોટું કામ કર્યું જ નથી, તો એ ખૂબ જ ખુશ થયો હોય. એને એવું લાગતું હોય કે આ લોકો મારું સ્વાગત કરી રહ્યા છે. તો એ ખુશીથી આનંદથી ત્યાં જતો હોય છે અને ઊભો હોય છે અને બધાને નિહાળે છે. પરંતુ જ્યારે એ જુએ છે તો જે વડીલ સાગર પંખીઓ હોય છે ને એમના જે ચહેરાના ભાવ એ કંઈક અલગ જ હોય છે. એને સમજાતા નહીં હોય, એ હજુ આનંદની સ્થિતિમાં જ હોય છે. તો એમાંનો એક વડીલ સાગર પંખી એમ કે, જોનાથન, અહીં મધ્યમાં આવો. ખૂબ જ ઊંડા મોટા અવાજે એને બોલાવે. પછી એ એક સમય માટે સ્તબ્ધ થઈ જાય કે આ લોકો કેમ મારી સાથે આવી રીતે વાત કરી રહ્યા છે. ત્યારબાદ બીજા એક વડીલ એમને કહે છે, તને સંભળાતું નથી? તને કીધું છે ને કે તારે મધ્યમાં આવવાનું છે, તો તું શા માટે મધ્યમાં નથી આવતો? તેવું એને સાંભળવા મળે. તો એ થોડોક મૂર્છાઈ જાય અને ત્યાં જઈને વચ્ચે ઊભો રહી જાય. એને હજુ પણ સમજાતું નથી કે આ લોકો કેમ આવી રીતે ગુસ્સામાં વાત કરી રહ્યા છે. મેં તો કંઈ ખોટું કામ કર્યું જ નથી. મેં તો ખૂબ જ સારું કામ કર્યું છે. ત્યારે જે બીજા સાગર વડીલ પંખી હોય છે તેઓ કહે છે કે તને ખબર છે તે કેટલું ખોટું કામ કર્યું છે? શું ખોટું કામ કર્યું છે? એમણે પૂછ્યું. સાગર પંખી જોનાથને પૂછ્યું નહીં હોય બહાર, એ મનમાં વિચારે, હું તો મેં શું ખોટું કામ કરી દીધું કે આ લોકો મને પૂછે છે? તો તેઓ કહે છે કે તે આ સાગર પંખીની જે સમુદાય છે, જે સમાજ છે, તેના તે નિયમોને ભંગ કર્યા છે. એ નિયમોને ભંગ કરીને તું તારી યાત્રા કરી છે, ઉડાન ભરી છે, જે આ સમાજની વિરુદ્ધ છે. તારે આવી રીતે તારી હવે આ સમુદાયમાં જરૂર નથી. તે અમારા નિયમોને ભંગ કર્યું છે ને તું અમારી વિરુદ્ધ જીવન શૈલી જીવી રહ્યો છે, જે અમને સ્વીકાર નથી, અમારા માટે યોગ્ય નથી. તો અમારા જે બીજા સાગર પંખીઓ છે તેમને ગેરમાર્ગે દોરશે. આથી અમે તમને અમારા સમાજમાંથી બહિષ્કૃત કરી દઈએ છીએ. તો જોનાથન સ્તબ્ધ થઈ જાય છે કે આ લોકોને કેમ નથી સમજાતું કે આ તો ખૂબ જ સારી વસ્તુ છે. પરંતુ જોનાથન વિચારે છે, ચલો કંઈ વાંધો નહીં, આપણને બહિષ્કૃત કરી દીધું છે, આપણે અહીંયાથી જતા રહીએ. તો જોનાથન ત્યાંથી જતો રહે છે અને બીજો જે દરિયો કાંઠો હોય છે, બીજો જે સાગર કિનારો હોય છે, ત્યાં એક એવી જગ્યા શોધી લે છે. થોડા સમય માટે એ નિરાશ થઈ જાય છે, પરંતુ હિંમત નથી હારતો. એનામાં ઉમંગ હજુ પણ એવી જ છે, કારણ કે એને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે જીવનમાં આનંદ કેવી રીતે માણવાનો છે, જીવનમાં ખુશ કેવી રીતે રહી શકાય છે, સ્વયં પર કેવી રીતે આધાર રહી શકાય છે, એ વસ્તુ એને શીખી લીધી છે. તો હવે એ શું કરે છે? બીજા જે દરિયા કિનારા હોય છે, બીજા જે સાગર હોય છે, બીજા જે ઊંચા ઊંચા પર્વત હોય છે, તેની શીખવાની યાત્રા તે અહીં શરૂ કરી દે છે. હવે તો કોઈ છે જ નહીં એને રોકવા માટે. તો એ દરરોજ જે પહેલા 3000-4000 ફૂટની એણે યાત્રા કરેલી હતી તે હવે 5000 કરે છે, હવે 6000 કરે છે. એની જે કલાકની ગતિ હતી માઇલ, સૌ પ્રથમ એની 50 હતી, 50 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડી શકતો હતો. તો હવે એ શું કરે છે? હવે એ વધુ ને વધુ સ્વાધ્યાય કરે છે અને એના માધ્યમે એની કલાકની ગતિ 250 માઇલ થઈ જાય છે અને એ અંતે 8000 ફૂટ જેટલું ઊંચું ઉડાન જાતે સ્વયં પ્રાપ્ત કરી શકે છે. આટલું કરી દે છે અને એને રાત્રે ઉડવાની પણ કળા શીખેલી હતી. તો રાતની ઉડાન પણ એ શીખતો હતો, એનો અભ્યાસ કરતો હતો. આમ દિવસ રાત એ એકલો મગ્ન રહેતો હતો અને આવી રીતે ઉડાન ભરતો હતો. આ ઉડાનમાં એની જે એકદમ સાગર પંખીનું એકદમ રેર ખાવાનું વિરલ ભોજન હોય છે, જે જનરલી સામાન્ય રીતે એમના દરિયાકાંઠે નહીં મળતું હતું, એવું ઘણું સારું ભોજન પણ એને મળી ગયું હતું. ત્યારે એને સમજાય છે કે ભોજન મેળવવું તો ખૂબ જ સરળ છે અને સારું ભોજન આપણે મેળવી શકીએ છીએ. તફાવત એટલું હતું કે આપણે જાગૃત નહીં હતા, આપણને ખબર નહીં હતી કે આપણે કેવી રીતે મેળવવાનું છે. તો એણે જ્યારે એકલો રહ્યો તે શું શીખ્યું? એની જે ઉડવાની જે કળા હતી તેમાં એ નિપુણ થયો. એને ખબર પડી કે આપણે એકલા પણ રહી શકીએ છીએ અને ખુશીથી રહી શકીએ છીએ. એની સાથે એની એ પણ જાણ થઈ કે એ ભોજન પણ મેળવી શકે છે, પહેલા કરતાં સારું ભોજન મેળવી શકે છે. આવી રીતે એ એક રાત્રે આરામથી
બેઠો હોય છે એના દરિયાકાંઠે અને વિચારતો હોય છે. તો એની આંખોની સમક્ષ બીજા 2 દરિયાઈ પંખી દેખાતા હોય છે. તો એ વિચારે છે કે અહીંયા તો કોઈ જ નથી, તો આ દરિયાઈ પંખી ક્યાંથી આવ્યું? શું આ લોકોને પણ બહિષ્કૃત કરી દીધા છે? એના મનમાં વિચાર આવે. તો એને લાગે કે રાત છે, મને ખોટું દેખાઈ રહ્યું છે, એમ કરીને એમ સૂઈ જાય. બીજા દિવસે જે સવારે ઉઠે તો એને જે રાત્રે 2 દરિયાઈ પંખી દેખાયો હોય છે ને, એ જ દરિયાઈ પંખી એમને દેખાયો હોય છે. તો એમની સાથે વાત કરે. તો એમને કહે છે કે અમે તમને શીખવાડવા આવ્યા છે. જોનાથન, તે તારી એક તારું ભણવાનું ધોરણ તે પૂરું કર્યું છે. હવે અમે તને આગળનું જે ધોરણ ભણવાનું છે ત્યાં તને અમે લઈ જઈ રહ્યા છીએ. તો જોનાથન કહે છે કે હું તો કોઈ જમાતનો નથી, હું કોઈ સમાજનો નથી, તમે મને કેવી રીતે શીખવાડવાના? તો તેઓ 2 જે સાગરપંખી હોય છે તેઓ કહે છે કે ના, અમે તો તમારી જ જમાતના છીએ, આપણે બધા એક જ જમાતના છે. તો એ કહે છે કે હું કેવી રીતે શીખી શકીશ? તમે તો મારાથી એકદમ અલગ દેખાઓ છો, એકદમ તેજસ્વી દેખાઓ છો, તમારા પાંખ પણ ખૂબ જ સરસ છે, મોટા છે, શરીર પણ તમારું એકદમ અલગ છે ને મારું તો તમારા જેવું બિલકુલ પણ નથી. ને તમે જેટલું ઉડી શકો છો, હું કેવી રીતે ઉડી શકીશ? મને તો એટલું બધું આવડતું જ નથી. ત્યારે તે 2 સાગરપંખી હોય છે તેમાંનું એક પંખી કહે છે કે જોનાથન, તું ઉડવાની કળા જાણે છે, તું ઉડવાની કળા જાણે છે એટલે જ તું તારા સાગરપંખીઓના સમુદાયથી દૂર, આટલો દૂર આવીને એકલો અહીં રહી શક્યો છે અને આટલો દૂર તું ઉડી શક્યો છે. તો તારું એક ધોરણ અહીં પૂરું થાય છે. ચાલ હવે અમારી સાથે, અમે તને આગળનું ધોરણ ભણાવીએ. આમ જોનાથન એમની સાથે જોડાઈ જાય છે અને ધરતીથી ઉપર એ જતું રહે છે. ધરતીની ઉપર વાદળોને ક્રોસ કરી નાખે છે અને વાદળોની ઉપરની દુનિયાને એ જોવે છે. તો એને લાગે છે હજુ તો એ પ્રવેશ્યો જ નથી, દૂરથી એને દ્વાર દેખાઈ રહ્યું છે. તો એને લાગે છે કે આ તો સ્વર્ગ છે, સ્વર્ગ પણ હોય છે, આટલું ફાઇન હોય છે, એમ કરીને ખુશ થઈ જાય છે ને એમની સાથે જાય છે. આવી રીતે તેઓ તેની ઉડાનની આગળની યાત્રા વિશે એમને તાલીમ આપે છે. 2 સાગરપંખીઓ જોનાથનને તાલીમ આપે છે. તો આ યાત્રામાં જોનાથન તેના સ્વયંમાં પણ પરિવર્તન જોઈ છે. જે સાગરપંખીઓ પ્રથમ દિવસે એને સવારે મળ્યા હતા, જે તેજ એને આ સાગરપંખીઓમાં દેખાતું હતું, એના પાંખોમાં દેખાતું હતું, એમની વાતોમાં દેખાતું હતું, એમના જ્ઞાન, એમના બોલવાના જ્ઞાનમાં છલકાતું હતું, આ બધું આ યાત્રામાં સાગરપંખી જોનાથન સ્વયંમાં મેળવે છે કે હા, હું પણ એમના જેવું થઈ રહ્યો છું, અર્થાત હું પણ પ્રગતિ સાધી રહ્યો છું. આમ જોનાથનને આ સાગરપંખીઓની સાથે બીજો એક સાગરપંખી મિત્ર તરીકે મળે છે, તેનું નામ છે સુલીમાન. તો આ બધા હવે એટલા સજ્જ થઈ ગયા હોય છે કે તે બીજા સાગરપંખીઓને પણ આ પ્રકારનું તાલીમ આપતા હોય છે. જોનાથન જેવા જ બીજા પણ ઘણા સાગરપંખીઓ હોય છે જેઓને તેમના સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યો હોય. કારણ એટલું જ હોય છે કે એમની ઊંચું ઉડવું હોય, ઊંચું ઉડતા શીખવું હોય, પરંતુ એમને ત્યાંથી કોઈ પણ પ્રકારનું સહાય નહીં મળ્યું હોય. તો તે બધા પંખીઓ અંતે તેમની મહેનતથી અહીં આવી જાય છે અને ત્યાં બેસીને એમને બધાને તાલીમ આપવામાં આવતી હોય છે. તો આવી રીતે એ જગ્યા પર જોનાથન, સુલેમાન આ બધા સાગરપંખીઓને તાલીમ આપતા હોય છે. જે સાગરપંખી સૌપ્રથમ જોનાથનને મળ્યા હતા, 2 સાગરપંખીઓ જે ખૂબ જ તેજસ્વી હતા, તેઓ આમની તાલીમ આપીને અદ્રશ્ય થઈ જાય છે અને તેમને કહે છે કે અમારા તરફથી જે શિક્ષણ આપવાનું હતું એ તો હવે અમને તમને આપી દીધું છે. તને શિક્ષણ આપવા માટે બીજા સાગરપંખી તને મળશે. આમ કરીને જોનાથન હવે શીખવાડવાનું શરૂ કરી દે છે જે સાગરપંખીઓ ત્યાં હોય છે અને સુલેમાન એનો એક સારો મિત્ર બની જાય છે. આ જ સમુદાયમાં એક બીજા વડીલ સાગરપંખી હોય છે, તેમનું નામ હોય છે ચાંગ. આ સમુદાયના સાગરપંખીઓ પણ દિવસ રાત અભ્યાસ કરતા હોય, જેમાં સુલેમાન અને જોનાથન શીખવાડતા હોય. પરંતુ બધાને આ જે ચાંગ નામના સાગરપંખી હોય છે ને, તેમની પાસે જવામાં ખૂબ જ ડર લાગતો હોય છે કે આમની પાસે આપણે જઈ શકીએ કે ન જઈ શકીએ. પ્રશ્નો પૂછવો હોય, ખૂબ જ ડર લાગતો હોય. પણ જ્યારે જોનાથનને જોઈ છે ને, તો જોનાથનમાં એવી કોઈ પણ પ્રકારની ડર નથી હોતું. તો એ ત્યાં જાય છે અને એમની સાથે વાત કરે છે. તો જોનાથનને એવું લાગે છે કે જે ચાંગ વૃદ્ધ સાગરપંખી છે તેમની પાસેથી પણ શીખવું જોઈએ ઉડવાની કળા, કારણ કે એ ઉડવાની કળા સૌથી શ્રેષ્ઠ રીતે શીખે છે અને તેમની
ઉડવાની કળાના સંબંધિત બધા પ્રશ્નો પૂછતો હોય છે જોનાથન. તો તેમાં તે એમને એક પ્રશ્ન પૂછે છે કે તમે આટલું બધું ઉડવાનું જાણ્યું છે તો તમે કહી શકો સ્વર્ગ જેવું કંઈ હોય છે ખરી? હું ધરતીથી ઉપર આવ્યો, વાદળોની ઉપર આવ્યો, બધું જોયું, મને તો ખૂબ જ ગમ્યું છે. પરંતુ જે ધરતી પર વાત કરવામાં આવે કે સ્વર્ગ જેવું કંઈક છે, શું છે ખરેખર હોય છે? કારણ કે તમે તો બહુ જ ઊંડી ઉડાણ ભરેલી છે. તો ત્યારે એ શ્યામ જે સાગરપંખી હોય છે, વૃદ્ધ સાગરપંખી, તેઓ કહે છે કે બેટા જોનાથન, સ્વર્ગ જેવું કોઈ સમય કે સ્થળ નથી હોતું. સ્વર્ગ અર્થાત વર્તમાન ક્ષણ, જે આપણે ધ્યાનમાં શીખીએ છીએ. સ્વર્ગ એ જ છે, આ તમારું વર્તમાન ક્ષણ જ સ્વર્ગ છે. આ ઉપરાંત જોનાથન કહે છે કે તમે મને તમારી જેમ ઉડતા શીખવાડશો. તમે આટલા વર્ષોમાં જે જ્ઞાન અનુભવેલું છે, જે તમારો ઉડવાનો અનુભવ છે, જે શિક્ષણ છે, તે મને આપશો? તો તેઓ કહે છે જરૂર, કેમ નહીં. તો ક્યારથી મને શીખવાડશો? તું કે ત્યારથી? અત્યારથી શીખવાડશો? હા, અત્યારથી શીખવાડીશ. તો આમ જે ચાંગ નામના વૃદ્ધ સાગરપંખી હોય છે, જોનાથનને એક નવો પાઠ શીખવાડે છે ઉડાનમાં, જેમાં તેને ભવિષ્યકાળ અને ભૂતકાળમાં ન રહેતા ફક્ત વર્તમાન કાળમાં કેવી રીતે ઊંચી ઉડાન ભરવાની હોય છે તેના વિશે એને સંપૂર્ણ શીખવાડતા હોય છે. આ યાત્રામાં તેમના દ્વારા એક સંદેશો એ હોય છે કે જે પણ સાગરપંખી હોય છે એને યાત્રાને મહત્વ નથી આપવાનું, એની પૂર્ણતાને મહત્વ આપવાનું છે. અર્થાત તમે કેટલું ઊંચું ઉડ્યા છો તે મહત્વનું નથી, તમે આ યાત્રામાં કેટલા પૂર્ણ આત્મા બન્યા છો, તમારા જે વિકાર હોય છે એ તમે કેટલા મટાડ્યા છે, અને તમારા સત્વ ગુણો હોય છે એને તમે કેટલા વધાર્યા છે. તો તમારે પૂર્ણ આત્મા બનવા પર ધ્યાન આપવાનું છે. આ ઉપરાંત તમારે એટલા ઊંચા ઉડવાનું છે કે તમારામાં પ્રેમ અને કરુણાનો ભાવ જાગે. જેમ જેમ તું ઊંચું ઉડવાનું શીખશે તેમ તેમ તારી અંદર જે વિકાર હશે, જે દુર્ગુણ હશે, એ બધા પીઘળતા જશે અને એની જગ્યા પર તારા સદગુણો આવતા જશે. જો તું આવી સ્થિતિમાં પહોંચશે તો તું એક યોગ્ય ગુરુ બની શકશે. આમ ચાંગ નામના જે વૃદ્ધ સાગરપંખી હતા, તે જોનાથનની ઊંચું ઉડાન અર્થાત આપણે સંપૂર્ણતા પર ધ્યાન રાખવાનું છે. આપણે એટલા સક્ષમ બનવાનું છે કે દરેક પરિસ્થિતિને સ્વીકાર કરી શકીએ. અર્થાત આપણામાં પ્રેમનું તત્વ વધવું જોઈએ, અને કરુણા અને ક્ષમા આવા દરેક ભાવો વિશે સમજાવે છે. અને જીવનનું ધ્યેય સંપૂર્ણતા પ્રાપ્ત કરવાનું છે, ના કે ઊંચું ઉડાન. આવી રીતે જે ચાંગ નામના સાગરપંખી હોય છે, જોનાથનને સમજાવે છે અને એમની તાલીમ પૂર્ણ કરે છે. ત્યાંથી જોનાથનને ફરી એને જવાબદારી આપી દે છે કે હવે તને આગળ બીજા શિક્ષક મળશે જે તને બીજું નવું શીખવાડશે. એમ કરીને એ ત્યાંથી જતા રહે છે, અદ્રશ્ય થઈ જાય છે. હવે જોનાથન જોઈ છે કે એ ફરી સુલેમાન એમના દોસ્ત અને ત્યાં ઉપસ્થિત બીજા જે સાગર પંખીઓ હોય છે તેમને શીખવાડતો હોય છે. આટલું બધું એ જે ચાંગ સાગર પંખી પાસેથી જ્ઞાન મેળવ્યા હોય તો એની અંદરથી હવે એનું ઘર યાદ આવવા માંડે છે, જે ધરતી પર ધરતીના દરિયાકાંઠે બધા જે એના સાગર પંખીઓ હોય છે તેના વિશે વિચાર આવતો હોય છે કે મારે એમને શીખવાડવું જોઈએ. મારા જેવું એક પણ સાગર પંખી કદાચ ત્યાં હશે તો એમને કોણ શીખવાડશે? મારા વખતે તો કોઈ હતું જ નહીં શીખવાડવા વાળું, અને મેં તો શોધી દીધું, પણ કોઈક એવું તો હશે ને કે જે અહીંયા સુધી નહીં આવી શકતું હશે, પણ એને ઓળવું હશે, તેનું શું? આ વસ્તુની વાત એ એમના દોસ્ત સુલેમાનને કરે છે. તો એ કહે છે કે તું ત્યાં જઈને કેવી રીતે શીખવાડશે? એ સમાજે તો તને બહિષ્કૃત કરી દીધું છે, હવે તું ત્યાં જશે તો એ થોડી તારું સાંભળવાના છે. તને એમને પહેલેથી જ તારું અપમાન કરી દીધું છે, તને ના પાડી દીધું છે, અને આ તો સમાજની વિરુદ્ધ છે કે એકવાર તમને બહિષ્કૃત કરી દીધું હોય તો તમે પાછળ નહીં જઈ શકો. તો જોનાથન ફરી મૂંઝવણમાં ભરવાઈ જાય છે કે જવું કે ન જવું, એમ કરીને એની રાત આખી આમ જ વીતી જાય છે. બીજા દિવસે ફરી ત્યાંના વિદ્યાર્થીઓને તે જે ઉડવાની યાત્રા હોય છે તેનું જ્ઞાન આપતો હોય છે, શિક્ષણ આપતો હોય છે. ફરી એની એ પ્રશ્ન યાદ આવે છે કે મારે કદાચ જવું જ જોઈએ, કારણ કે એનામાં હવે એણે એટલી ઉડાનનું એટલું શિક્ષણ પ્રાપ્ત કરી દીધું હોય કે એમના જે ચાંગ નામના સાગર પંખીએ કીધું હતું તે પ્રમાણે પ્રેમ તત્વ, કરુણા તત્વ એ બધા જાગૃત થઈ ગયા. તો હવે એ સ્વાર્થી બનીને ત્યાં બેસી નથી રહી શકતો. ત્યાં એ એકલો
પોતાનું નથી વિચારી શકતો, તો એની અંદર વિચારોની મૂંઝવણ થઈ જાય કે મારે જવું જોઈએ કે નહીં જવું જોઈએ. તો અંતે તેમના વિદ્યાર્થીઓની સમક્ષ એ જાહેરાત કરે છે કે દોસ્તો, હું હવે ધરતી પર જઈ રહ્યો છું. મારી પાસે જેટલું જ્ઞાન હતું તે બધું મેં તમને અહીં આપ્યું છે. જે શિક્ષણ મેં તમને આપ્યું છે એટલું પૂરતું છે, અને તમે આને દરરોજ આના પર અભ્યાસ કરતા રહો, અને જે રીતે મેં તમને શીખવાડ્યું છે એ રીતે તમે બીજા બધાને પણ શીખવાડજો. આટલું કહીને એ ત્યાંથી જવાનું નક્કી કરે છે. ત્યારે તે સાગર પંખીઓમાંનો એક શિષ્ય કહે છે કે તમે જાઓ છો, પરંતુ તમે સમાજનો નિયમ ભંગ કરો છો. તમને કેવી રીતે એ લોકો આવવા દેશે? તો ત્યારે જોનાથન કહે છે કે હું એક મુક્ત સાગર પંખી છું, હું સ્વતંત્ર છું, હું કોઈનાથી બંધાયેલો નથી, હું મારું જીવન મારા પ્રમાણે જીવી શકું છું. એમ કરીને એ સંદેશો આપે છે, અને એટલું કહીને તે પૂર્વ દિશા તરફ ઉડીને જતો રહે છે. હવે ત્યાં ઉપસ્થિત એના જે શિષ્યો હોય છે એ બધા અંદર ઘૂસુર કહે છે કે આ તો શું થઈ ગયું, આપણા સર તો ઉડી ગયા, સરને કોઈ મારી નહીં દે, ત્યાં તો કેટલા બધા લોકો છે, સરને મારી દેશે તો શું થઈ જશે. તો તેમાંનો એક શિષ્યને વિચાર આવે છે કે અહીંયા બેસીને પણ આપણે કંઈ કરતા નથી, આપણે એક કામ કરીએ, ત્યાં ચાલ્યા જઈએ. તો ત્યાંના 8 શિષ્યો બીજા દિવસે સવારે પશ્ચિમ દિશામાં એક સાથે ટોળું ભેગું થઈને વર્તુળાકાર બનીને ઉડીને એમના જે શિક્ષક છે જોનાથન લિવિંગસ્ટન સીગલ, એમના દરિયાકાંઠે પહોંચી જાય છે. તો ત્યાં તેમના શિક્ષકને જુએ છે તો ફરી સભા ભરાયેલી હોય છે, અને સભા સભ્યો જોતા હોય છે કે ભાઈ આ જોનાથન અહીંયા કેમ આવ્યો છે, આને તો બહિષ્કૃત કરી દીધું છે ને. ત્યારે બીજી ક્ષણે જોનાથન જોવે છે કે એના શિષ્યો આવી ગયા હોય છે એની સાથે ઊભા રહેવા માટે. તો જોનાથન વચ્ચે ઊભો રહ્યો છે. જોનાથનની એક બાજુ એમનો શિષ્ય ફ્લેચર ઊભો રહ્યો છે, બીજી બાજુ રોનાલ્ડ ઊભો રહ્યો છે. આવી રીતે અલગ અલગ શિષ્યો એમની આજુબાજુ ઊભા રહ્યા હોય છે. ત્યારે જોનાથન ધર્યા વિના એનો પ્રસ્તાવ મૂકે છે કે હું આટલા સમયમાં ઉડવાની કળા શીખી છે, અને આ રહ્યા મારા શિષ્યો કે જેઓને પણ મેં શીખવાડ્યું છે. હવે હું તમને સામેથી સ્વાગત કરું છું અને આમંત્રિત કરું છું કે તમારામાંથી જેમને પણ ઉડવાની કળા શીખવી હોય તો મારી સાથે જોડાઓ, હું તમને શીખવાડીશ. જે વૃદ્ધ સાગરપંખી હોય છે એ લોકો તો ગુસ્સામાં જ હોય છે, એમના મોઢા બની ચૂકેલા હોય છે કે ના ના, આની પાસે ક્યાં જવાનું, આ તો અમારા સાગરપંખીઓને જે છે એ એમને ગેરદિશામાં મોકલશે. બીજા જે યુવાન સાગરપંખી હોય છે એ એમનામાં જિજ્ઞાસા આવી જાય છે. એ લોકો વિચારે છે કે આ કંઈક નવું છે, આપણે જોવું જોઈએ, પણ એ લોકોને ડર લાગતું હોય કે કદાચ મારા મમ્મી પપ્પા કંઈ બોલી ના દે તો આ બધું જોઈને 1 કલાક બધી વાતચીત થાય. ત્યારે જોનાથન એમ કહે છે ચલો હું તો તમને મારા જે શિષ્યો છે એમના વિશે બતાવીશ. તો ત્યારે જોનાથનના જે શિષ્યો હોય છે તે જોનાથન એમના શિષ્યોને બોલાવે છે કે ફ્લેચર તું આવી જા અહીં. જોનાથનનો જે શિષ્ય હોય છે ફ્લેચર નામના શિષ્યને બોલાવે છે અને કહે છે ચાલ તું તારી કળા કરીને બતાવ આ લોકોને. તો ફ્લેચર હવામાં ઊંચી ઉડાઈ પર ઉડી જાય છે અને ત્યાં અધ્ધર હવામાં ઊભો રહીને અંગ કસરત કરતો બતાવતો હોય છે. તો ત્યાંના જે યુવાન સાગરપંખી હોય છે તે તો આશ્ચર્ય થઈ જાય, અમારા પાંખોથી અમે આટલું બધું કરી શકીએ છીએ, અમે હવામાં અધ્ધર પણ ઊભા રહી શકીએ. પછી જોનાથન બીજા શિષ્યને બોલાવે છે, માર્ટિન ચલ તું આવી જા, તને ધીમું ઉડ્ડયન આવડે છે ને, ચલ તું આકાશમાં ઉડ અને ધીમું ઉડ્ડયન કરીને બતાવ. તો ફરી બાકીના લોકો સ્તબ્ધ થઈ જાય છે, એમની આંખો ચકિત થઈ જાય છે, આપણી પાંખથી આવું પણ થાય છે. પછી ફરી એમનો બીજો શિષ્ય હોય છે ચાર્લ્સ રોનાલ્ડ, એને પણ બોલાવે છે. તો ચાર્લ્સ રોનાલ્ડની ખાસિયત એવી હોય છે કે તે પર્વત પર ખૂબ જ ઊંચે ઉડી જાય છે અને ત્યાંથી પણ ઊંચું ઉડીને વાદળમાંથી પસાર થઈને આરામથી આવી શકે છે. આવી રીતે જોનાથન એમના દરેક શિષ્યોને અલગ અલગ કલાનું પ્રદર્શન કરે છે. તો ત્યારના જે યુવાન સાગરપંખી હોય છે તેઓ ચકિત થઈ જાય છે થોડા સમય માટે, અને એમની અંદર જિજ્ઞાસા આવી જાય છે કે આ કંઈ પણ છે પણ અમારે પણ આ જોવું છે, અમારે પણ આ શીખવું છે, આ બહુ ફાઇન છે. પણ એ ડરી જાય છે કે અત્યારે બોલવું જોઈએ કે નહીં બોલવું જોઈએ, એમ કરી એ લોકો કંઈ નહીં બોલે. આવી રીતે જોનાથન શું કરે, એક જગ્યા શોધી લે એમના એ જ દરિયાકાંઠા પાસે, અને દરરોજ સવારે અને રાત્રે જે 2 પ્રકારની ઉડાન એને આવડતી હોય છે એ ઉડાન એ શીખવાડતો હોય છે એના દરેક શિષ્યોને. એમની 8 શિષ્યો આવેલા હતા જોનાથનને મદદ કરવા માટે. તો 8 શિષ્યોની શિક્ષણ ત્યાં જ શરૂ થઈ જાય છે.
દરરોજ સવારે અને રાત્રે અલગ અલગ પ્રકારના ઉડાન એને તાલીમ આપતા હોય છે. અને રાત્રે જોનાથન ઉડાનની સંબંધિત જે જ્ઞાન હોય છે, વિઝડમ હોય છે, જે એના પૂર્વજ ગુરુઓ પાસેથી મળ્યું હોય તે દરરોજ બેસીને સમજાવતો હોય છે, બતાવતો હોય છે. ત્યારે આ જે બીજા યુવાન સાગરપંખીઓ હોય છે એ સમુદાયના, જેઓ ડરને મારે ત્યાં આવી નહીં શકતા હોય, તેઓ શું કરે કે ક્યાંક કોઈ ખૂણામાં પથ્થરની પાછળ, ઝાડની પાછળ ઉભેલા હોય, સંતાઈને આ બધું સાંભળતા હોય. કારણ કે એમનામાં એટલી હિંમત નથી કે એ ઘરના વ્યક્તિઓની વિરુદ્ધ જઈને ત્યાં શીખી શકે, પણ એમની અંદરની જિજ્ઞાસા પણ એટલી બધી છે કે એમને ત્યાં જયા વગર, જાણ્યા વગર રોકતી નથી. તો આવી રીતે એ લોકો દિવસ રાત ત્યાં પાછળ ઉભા રહીને જોયા કરે. સવાર પડે તો સંતાઈ જાય, પ્રકાશ, સૂર્યના પ્રકાશના માધ્યમે દેખાઈ જાય તો દૂર જઈને સંતાઈ જાય, પરંતુ જોનાથનનું જ્ઞાન પણ એ લોકો આખું સાંભળતા હોય. આવી રીતે 1 મહિનો થઈ જાય અને એક સાગરપંખી સમુદાયમાંથી હિંમત કરીને આવે કે જોનાથન, મને તમારા જેવું ઉડતા શીખવું છે, શું તમે પણ મને શીખવાડશો? પણ મને તમારા જેવું કંઈ આવડતું નથી, મને તો ખબર પણ નથી કે મારા પાંખથી આટલું બધું થાય. તો જોનાથન કહે છે, શા માટે નહીં, અમે તને શીખવાડીશું, તું આવી જા. એમ કરીને એને કહે, ચાલ તારી પાંખ ખોલી કાઢ અને ઉડવાનું શરૂ કર. આમ કરીને 1 મહિના પછી એક શિષ્ય એ સમુદાયમાંથી આવે અને એ ઉડાનનો આનંદ શરૂ કરે. એ સમાજના લોકોએ તો આ પક્ષીને પણ બહિષ્કૃત કરી દીધું હોય, પરંતુ હવે આ પક્ષીને બહિષ્કૃતનું કોઈ દુઃખ નથી, એને તો સુખ છે કે મને શીખવા મળી ગયું છે. પછી બીજું એક પક્ષી હોય, 1 મહિના પછી એનો એક હાથ હોય છે તે તૂટી ગયું હોય છે. તો હવે એની એ ચિંતા થાય છે કે હું તો પક્ષી છું, પણ હું ઉડીશ કેવી રીતે? તો એ પાછું ડરથી જાય છે અને વાત કરે છે કે જોનાથન, મને તો હાથ પર આટલું મોટું વાગ્યું છે, પણ મને ઉડવું છે અને તમારા જેવું ઉડવું છે. તો આ સાધ્ય થશે, ઉડાશે, કે પછી મારું જીવનભર આખું હું આવી રીતે જ રહી જવા? ત્યારે જોનાથન હોય છે તે કહે છે કે હા, તમે ઉડી શકો છો. તો એ કેવી રીતે ઉડી શકાશે? તો જોનાથન એની પણ ટ્રીક બતાવે છે, એની પણ તાલીમ આપે છે. તો જ્યારે આ પક્ષી એ તાલીમના માધ્યમે ઉડવાનું શીખી જાય છે તો શું કરે છે? ઉડી લે છે અને ઊંચે એક પર્વત પરથી બૂમ પાડે છે. બૂમ પાડે તો ખુશીથી કહે છે કે હા, મેં તો ઉડવાનું શીખી લીધું, મને ઉડતા આવડી ગયું. એમ કરીને તે ખુશીથી ત્યાં ચીસાચીસ કરતો હોય છે. ત્યારે શું થાય છે કે જે આ જોનાથનના શિષ્યો છે એ તો ખુશીથી એમની સાથે તાળી વધારતા હોય છે, પણ બીજા જે સમુદાયના જે સાગરપંખી હોય છે તે લોકો એકલું અનુભવતા હોય કે અમે તો રહી ગયા, અમને શીખવા નહીં મળ્યું. આમ સમયાંતરે શું થાય છે કે જે સમુદાયના જે બધા સાગરપંખીઓ હોય છે, હજારો સાગરપંખીઓ અહીં જોનાથન પાસે આવી જાય છે અને જોનાથન અને એના શિષ્યો હવે આ દરેક સમુદાયના સાગરપંખીઓને ઉડાન ભરવાનું શીખવાડે છે. અને બધા હવે દિવસ રાત આ ઉડાનની યાત્રા કેવી રીતે કરવાની છે, આકાશમાં એટલું ઊંચું કેવી રીતે ઉડી શકાય તેનું જ્ઞાન અને શિક્ષણ મેળવતા હોય છે. આ બધાઓને સાગરપંખીના જે વડીલ હોય છે તેઓએ બહિષ્કૃત કરી દીધા હોય છે, પરંતુ તેઓને બહિષ્કૃતતાનો કોઈ ડર નથી. તેઓ તો હવે આનંદમાં ઉડાનનો આનંદ માણી રહ્યા હોય છે. ત્યાંનું એક પંખી હોય છે, જોનાથનનો એક શિષ્ય હોય છે, ફ્લેચર. તો હવે જોનાથન ફ્લેચરને કહે છે કે મારો સમય આવી ગયો છે જવાનો. તો ફ્લેચર કહે છે, સર તમે ક્યાં જવાના? તમારે તો અહીં જ આવવાનું હતું ને, અહીંયાથી તમે ક્યાં જવાના? તો જોનાથન કહે છે, આ એક દરિયાઈ સમુદ્ર થોડી છે, આ એક દરિયાઈ કાંઠો થોડી છે, આ એક જીવન થોડી છે, અર્થાત આ એક જગ્યા થોડી છે કે જ્યાં સાગરપંખીઓ છે. બીજી જગ્યા પણ છે જ્યાં આવા સાગરપંખીઓ પણ છે. તો એ લોકોને કોણ શીખવાડશે? એમ કરીને તેઓ કહે છે. તો ફ્લેચર પાછું મૂંઝવણમાં પડી જાય છે, પણ હું તો તમારા જેટલો કાર્યક્ષમ નથી ને કે હું આ બધાને સાચવી શકું ને કરી શકું. તો જોનાથન કહે છે, તું કરી શકે છે. શરૂઆતમાં જ્યારે તું મને મળ્યો હતો ત્યારે તને ઉડવાનું પણ નહીં ખબર હતું, પરંતુ આજે તું ઘણી બધી કળાઓ કરી શકે છે, તો તું એ પણ કરી શકશે. આમ જોનાથન એટલું કહીને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે અને ફ્લેચર જે હોય છે તે થોડું મૂંઝાઈ જાય છે. પરંતુ બીજા દિવસે જ્યારે સવાર થાય છે, ફ્લેચર ફરીથી હિંમત કરીને ઉડે છે અને એના જે સાથી શિષ્ય મિત્રો હોય છે તેમને ઉડાન ભરવાનું શીખવાડે છે. જ્યારે એમને શીખવાડવાનું શરૂ કરે છે
એ જ ક્ષણમાં ફ્લેચરને એ અનુભવ થઈ જાય છે કે મારા જે ગુરુ છે તે કોઈ મહાન નથી. જે એ વસ્તુ કરી શકતા હતા એ વસ્તુ હું પણ કરી શકું છું અને બધા કરી શકે છે. અને અહીં જ આપણી સ્ટોરી પૂર્ણ થઈ જાય છે, જેમાં જોનાથન ઉડવાનું શીખે છે અને બીજા બધાને પણ ઉડવાનું શીખવાડે છે. તો દોસ્તો, આપણે આ સ્ટોરીમાં શું જાણ્યા? આપણે શરૂઆતમાં તો સમજી લીધું કે આ સ્ટોરીમાંથી આપણે શું શીખવાનું છે. આપણે જે મર્યાદિત વિચારસરણી હોય છે તેનાથી ઉપર છલાંગ મારીને ઉડવાનું છે. પોતાની કળામાં આપણે સક્ષમ બનવા માટે તેનો નિરંતર અભ્યાસ કરતા રહેવાનો છે. અને જ્યારે આપણે આગળ વધીશું, એક પગલું આપણે ભરીશું, તો આપણને મદદ કરવા માટે 99 સ્ટેપ્સ માસ્ટર્સ લેશે. બ્રહ્માંડ તમને મદદ કરશે. અને અંતે તમે જે પણ પ્રાપ્ત કરો છો તેને તમારે બીજાને શીખવાડવાનું છે. અને આપણે એટલા ઊંચા ઉડવાનું છે કે આપણે આપણી સાથે જેણે પણ ખરાબ કર્યું હોય તેને આપણે ક્ષમા કરી શકીએ અને ઘણું બધું શીખી શકીએ. અને જે જ્ઞાન આપણે મેળવ્યું છે તે આ જ સમાજના લોકોને ફરીથી સ્વીકારના ભાવથી શીખવાડી શકીએ. તો અહીં હું એક બીજો વિષય આની સાથે સાંકળીશ કે આપણે બધા ધ્યાનીઓ છે. આપણે ધ્યાન કરીએ છીએ. તો તમારી ધ્યાન યાત્રામાં એવું બની શકે છે તમે પણ એક સાગરપંખી છો, જોનાથનની જેમ. જોનાથન સાગરપંખી એ છે જે ઉડવાનું શીખવાનું સપના જોએ છે અને શીખે છે. જ્યારે તમે જીવનના દરિયાના ધ્યાનીઓ છો, જેઓ ધ્યાનના માધ્યમે જીવનમાં આગળ વધો છો, તો તમારે જે ધ્યાન કરશો ત્યારે એવું બનશે કે ઘણા વ્યક્તિઓ તમને નહીં સમજી શકશે. એમને એવું લાગશે કે આ શું છે, આંખ બંધ કરીને તું ધ્યાન કરે છે, આનાથી કંઈ થાય? કંઈ નહીં થાય. તો તમારે આવી પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડશે. પરંતુ તમારે શું કરવાનું છે? જોનાથનની જેમ આ વિચારોને ધ્યાનમાં રાખ્યા વગર તમારા જે અંતર્જ્ઞાન તમને જે કહે છે તેના માધ્યમે તમારે ધ્યાનમાં ઉડવાનું છે. ધ્યાનનો દરરોજ અભ્યાસ કરવાનો છે. એટલો અભ્યાસ કરવાનો છે કે તમે જોનાથનની જેમ સક્ષમ બની જાઓ. અને અંતે જે તમે એક એક પગલું તમે ભરતા જશો આત્મજ્ઞાની બનવાની યાત્રામાં, તમે એક પગલું ભરશો તો માસ્ટર્સ તમારા માટે 99 પગલાં ભરશે. અને અંતે જોનાથન જેવી રીતે સ્વર્ગમાંથી ભૂમિ પર આવે છે ફક્ત અને ફક્ત એનું જ્ઞાન સમાજના દરેક વ્યક્તિઓને શીખવાડવા માટે, તો તમારે પણ જ્યારે તમે આત્મજ્ઞાની બની જાઓ છો, એ જ જ્ઞાન, એ જ વિદ્યા, એ જ ધ્યાન પ્રક્રિયા તમે પણ તમારા સમાજમાં આવીને શીખવાડવાનું છે. એને જ કહેવાય છે ધ્યાન પ્રચાર. તો દોસ્તો, સ્ટોરી અહીં જ પૂરી થઈ જાય છે. અને અંતે જેવી રીતે જોનાથન જેટલી ઊંચી ઉડાન ભરેલી હોય છે, અર્થાત એટલી ઊંચી ઉડાન ભરે છે કે એની અંદરના વિકાર જે તત્વો હોય છે એ બધા નીકળી જાય છે. અને કરુણામય જે સાત્વિક ગુણ હોય છે તે આવી જાય છે. તો આપણે પણ ધ્યાનના માધ્યમે શું કરવાનું છે? કે ધ્યાનના માધ્યમે આપણે પણ એટલા ઊંચા ઉડવાનું છે, એટલા ઊંડાણમાં બનવાનું છે અને એટલા આત્મજ્ઞાની બનવાનું છે કે આપણી અંદરના બધા વિકાર તત્વો નીકળી જાય અને આપણે એક સત્વગુણી વ્યક્તિ બની શકીએ અને સામેની વ્યક્તિઓને પણ એવી વ્યક્તિ બનવામાં મદદરૂપ થઈ શકીએ. તો દોસ્તો, આપણું જે સ્ટોરી છે તે અહીં પૂર્ણ થઈ જાય છે. હવે અહીંયા આપણા ઉપસ્થિત ગોવિંદ સર છે અને કશ્યપ દેસાઈ સર છે. આપણે એમને પૂછીએ કે સ્ટોરી કેવી લાગી. ફર્સ્ટ, ગોવિંદ સર. ખૂબ ફાઇન. આપણે કશ્યપભાઈ પાસે તો બહુ જૂની ચોપડી છે, 10 રૂપિયામાં ખરીદેલી. પણ આ જે બુક છે મેં લાઇબ્રેરીમાંથી ઘણા ટાઈમ પહેલા, જ્યારે હું કોલેજમાં હતો ત્યારે વાંચેલી છે. જ્યારે એ જમાનો હતો મિલ્સ અને બુન્સની બધી બુક્સ વાંચવાનો, એ ટાઈમમાં પણ આ વાંચેલી છે. આ જે બુક છે ને એના કોટેશન માટે ફેમસ છે. એમાં એટલા બધા કોટેશન છે કે એમાંથી તમે કોટેશન લઈને આપણે ધ્યાનમાં પણ તમે કરી શકો. એટલા સારા સારા કોટેશન એમાંથી મળતા છે. ખૂબ સરસ. બધું બ્રશઅપ થઈ ગયું, જૂનું બધું વાંચેલું હતું. અત્યારે ખ્યાલ આવી ગયો, હું મોડો જોડાયો, મારે ત્યાં ગેસ્ટ આવ્યા હતા. પણ બહુ સરસ. અને તમે એનું નેરેશન પણ બહુ સારી રીતે કર્યું. વારંવાર તમે એનો અભ્યાસ કર્યો એવી રીતે લાગે છે. ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હું જરૂર મેડિટેશનમાં કોટેશન્સનો ઉપયોગ કરીશ સર. હા, તમે આમાં ઘણા બધા કોટેશન છે. આજે જોનાથન લૈસેન્સ સિગુલ છે ને, એ બુક છે ને કોટેશન માટે જ ફેમસ છે. હા, જરૂર હું વાપરીશ. કાલથી જ આપણે કરીએ. એના બધા જે કોટેશન છે ને, બધા ઉડતા પંખી વાળા કોટેશન છે. તમને એ નવી નવી બધી વાતો લઈને આવે છે, તમારા ઉત્સાહને વધારતા રહે છે. એ ટાઈપના બધા કોટેશન છે.
એમાં એક પેલા ડોક્ટર બેકનું પણ કોટેશન બહુ જ ફાઇન છે અંદર, ભૂલી ગયો હું. એમાં સમય વધારે લાગે એટલે મેં કોટેશન્સ બધા કાઢીને જસ્ટ જે સ્ટોરીનો જે ક્રક્સ છે એને એક સ્ટોરીના રૂપમાં કહેવાનો પ્રયત્ન કર્યો. પણ આપણે જ્યારે ધ્યાન કરીશું, ધ્યાનમાં આપણે આ બધા કોટેશન્સ વાપરીશું. હા, મહત્વના બુકની અંદર એના કોટેશન જ છે જે એકદમ પ્રેરણાદાયી છે બધા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ સરસ. થેન્ક યુ. કશ્યપ સર. હા, નમસ્કાર. તમારો બેન ગુજરાતી ઉપરનો કમાન્ડ એક્સલન્ટ છે, વેરી એક્સલન્ટ. બહુ જ પેલું થયું. અને આઈ કેન ડુ વૃત્તિ ઊભી કરવાની છે આપણે. અને આ તમને સાંભળ્યા પછી મને એવું લાગે છે, તમે તો રેગ્યુલર સવારે પણ ધ્યાન કરાવો જ છો. અત્યારે આપણે સ્વાધ્યાય સિરીઝની અંદર ગુજરાતીમાં 7 સ્પીકર છે, પણ હું માનું છું કે આ 7 સ્પીકરો ગુજરાતીમાં ધ્યાન કરવાનું અને સ્પીકર તરીકે તૈયાર કરવાનું શરૂ કરશે. આ તમને સાંભળ્યા પછી આઈ કેન ડુ ની વૃત્તિ ડેવલપ થતા જ આ 7માંથી 70 સ્પીકરો 2 વર્ષમાં તૈયાર ચોક્કસ થશે એવું મને લાગી રહ્યું છે. એક્સલન્ટ. ખૂબ સારો તમે ગુજરાતી ઉપરનો કમાન્ડ સાથે આ સમજાવ્યું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દોસ્તો, સ્ટોરીમાં આપણે એટલું જ યાદ રાખવાનું છે. હું હંમેશા ધ્યાનની સાથે જ કહીશ કે આપણે જોનાથનની જેમ આપણા ધ્યાનમાં ઉડવાનું છે અને ધ્યાનનો અભ્યાસ કરવાનો છે અને ધ્યાનને શીખવાડતા જવાનું છે. તો હવે આપણે એક 20 મિનિટનું ધ્યાન કરીને આજનું જે સ્વાધ્યાય સિરીઝ છે તેને પૂર્ણ વિરામ કરીશું. તો ચાલો દોસ્તો, ફરી તમે ધ્યાન સ્થિતિમાં આવી જાઓ. આરામથી સુખાસનમાં બેસી જાઓ. તમે તમારું આસન નક્કી કરી લો. સુખાસનમાં બેસવું છે કે પછી ખુરશી પર બેસવું છે. જો તમારે ખુરશી પર બેસવું હોય તો પગોને નીચેથી ક્રોસ કરવું. આપણું બીજું સ્ટેપ, હાથોને આંગળીઓને ભેગી કરવી અને ખોળામાં મૂકવું. આપણું ત્રીજું સ્ટેપ, આંખોને બંધ કરવું. ધ્યાનનું એકમાત્ર રહસ્ય, આંખોને હંમેશા બંધ જ રાખવું. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આંખોને બિલકુલ પણ નથી ખોલવાનું. ને આપણું ચોથું સ્ટેપ, આવતા જતા શ્વાસની સાથે આપણે એક થઈ જવાનું છે. આપણા શ્વાસના આપણે સાક્ષી બનવાનું છે. આ ધ્યાનમાં હું આપણા ગુરુજી બ્રહ્મ ઋષિ સુભાષ પત્રીજી, મહાઅવતાર બાબાજી, લાહિરી મહાશયજી, યુક્તેશ્વર ગિરીજી, પરમહંસ યોગાનંદજી, પિરામિડ માસ્ટર્સ, એસ્ટ્રલ પિરામિડ માસ્ટર્સ દરેકને આમંત્રિત કરું છું કે આપણું ધ્યાન ખૂબ જ આનંદમય થાય. અને હવે ફરી આપણે આ ધ્યાનનો આનંદ એક સંગીતની સાથે લઈશું. થોડી ક્ષણો માટે આપણે સ્વયંને ભૂલી જઈશું. અને શ્વાસના સાક્ષી બની જશું. સ્વયંને પ્રાપ્ત કરીશું.
પણ તમારા મનમાં વિચારો આવે, ફરી શ્વાસ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું દોસ્તો. આપણે વિચારોની સાંકળોથી મુક્ત થવાનું છે, શૂન્ય મનને પ્રાપ્ત કરવાનું છે અને એક ઉર્જામય જીવ બનવાનું છે.
જ્યારે પણ મનમાં વિચારો આવે તેમાં ન મૂંઝવાતા ફક્ત શ્વાસના સાક્ષી બની જાઓ દોસ્તો. તમારા સાક્ષી ભાવને માધ્યમે વિચારો સ્વયં નાબૂદ થઈ જશે.
છેલ્લી 2 મિનિટની વાર છે દોસ્તો. શ્વાસની સાથે જોડાઈને રહેજો. આપણે 5 સેકન્ડ મૌનમાં રહીશું, ત્યારબાદ ધ્યાનની બહાર આવીશું દોસ્તો. હવે તમે તમારા હાથની હથેળીને ચહેરા પર મૂકો કે જેથી તમારા હાથમાં રહેલી ઊર્જા આંખોને મળે. અને હવે ધીરે ધીરે આપણે આંખોને ખોલીશું અને ચહેરા પર એક સ્માઇલની સાથે ધ્યાનની બહાર આવીશું. ખૂબ જ સરસ. હવે હું જયેશ યોગી સરને આમંત્રિત કરું છું. સર, નમસ્કાર એવરીવન. બહુ સરસ ધ્યાન કરાયું અને આ પુસ્તકનું જ્ઞાન આપણને આપ્યું, બહુ જ સરસ હતું. અને જે સીગલ જે કરી શકે છે એવી રીતે આપણે પણ આપણી લાઈફમાં પણ કરી શકતા હોય છે. તો બહુ સરસ આ બુકને વિશે બતાવ્યું. અને મારા કરતા આગળ કશ્યપ સર છે, ગોવિંદ સર છે, જે આ પુસ્તકનું અધ્યયન કરેલું છે, એને ખરેખર પોતાના પુસ્તકનું આપણી સાથે થોડુંક શેર કરે તો વધારે સારું રહેશે. તો પ્લીઝ ઇફ યુ વોન્ટ કે કશ્યપ સર કે ગોવિંદ સર, તમે કંઈ આના વિષયમાં કંઈ કહેવું હોય તો તમે કહી શકો છો. બેને બહુ જ ખૂબ સરસ રીતે ડિટેલમાં સમજાવી દીધું છે. એટલે વિશેષ તો કશું જ કરવું નથી, પણ સાહસ માણસ કરી શકે છે, બની શકે છે, બનાવી શકે છે. આપણે ખુદ ધ્યાની બનીએ, બીજાને પણ અસંખ્ય લોકોને ધ્યાની બનાવી શકીએ છીએ. એક કેપેસિટી આપણામાં પડેલી છે. વી આર પોટેન્શિયલી ડિવાઇન. એટલે આપણે ડિવાઇન એનર્જી સાથે આ કામ કરીશું તો અવશ્ય અસંખ્ય લોકોને ધ્યાની બનાવી શકીશું અને ધ્યાન માટેના સ્પીકર પણ બનાવી શકીશું. આટલું આમાંથી આપણને શીખવા ચોક્કસ મળે છે. ફરી પાછું થેન્ક્સ કહીશ બેનને. એક્સેલન્ટ, ખૂબ સરસ રીતે તમે આને રજૂ કર્યું. ખૂબ ખૂબ આભાર. નમસ્તે. ગોવિંદ સર, મેં તો ઓલરેડી કહી દીધું મેં કે આ જે બુક છે ને બહુ પહેલા વાંચેલી છે. મેં એમને કહ્યું જ્યારે મિલ્સ ને બુલ્સનો જમાનો હતો, કિતાબો જે કોલેજના છોકરાઓ વાંચતા હતા એ ટાઈમમાં મેં આ બુક છે ને લાઇબ્રેરીથી વાંચેલી છે, અમદાવાદ સાયન્સ કોલેજની. અને એના જે કોટેશન છે એ ખૂબ જ પ્રેરણાદાયી
અને જીવનને ઉત્સાહ પૂરો પાડતા છે. તમે કાર્ય કરવાની તમારી શક્તિ વધારે અથવા તો તમારામાં વિશ્વાસ વધારે, એ ટાઈપના ઘણા બધા અંદર કોટ્સ છે અંદર. એ બધું મને બ્રશઅપ થયું કે આ બુક્સ જે છે, હા બહુ ટાઈમ થઈ ગયો, 45 વર્ષથી ઉપર ટાઈમ થઈ ગયો એટલે, પણ ખૂબ જ મને યાદ આવી ગયું કે જે લિવિંગસ્ટન જે સિગુલની જે બુક હતી એ મારા મગજમાં આવી ગઈ અત્યારે આ બેનને વાર્તા કહી પછી. અને એના કોટેશન બી ઘણા બધા મને યાદ આવ્યા. અમે ફરતી રિફર કરીશ અને હું એમાં જોઈશ. આપણે બેનને કીધું એટલે તો આવી જ ગયું છે બધું. પણ ખૂબ સરસ એનું જે આજે કથા વાર્તા કહેવાની જે સિસ્ટમ સ્ટાઇલ હતી બહુ જ ફાઇન હતી. આમ બી સવારે ધ્યાન એ સારું કરાવે છે. પણ આજે રોજ સવારે મારે પેલા ધ્યાનમાં છે ને એક પ્રોગ્રામમાં 5 વાગ્યાના પ્રોગ્રામમાં 7:15 7:30 થઈ જાય છે, એટલે જોડાવાનું મોડેથી થાય છે. પણ આ બેન છે ને કશ્યપભાઈ ગુજરાતણ જ છે, પ્યોર સુરતમાં રહે છે એટલે પૈદાયશી ગુજરાતી છે. ખૂબ સરસ, થેન્ક યુ વેરી મચ બેનજી. કશ્યપ સર અનમ્યુટ છો તમે. હા, મારા સુરતના જ છે. હું પણ સુરત નવસારીનો છું. વેરી ગુડ. અભ્યાસ ત્યાં જ કર્યો હતો મેં. અને આ બુક્સ અત્યારે નવા એડિશન્સ પણ બહાર પડી છે આ ગુજરાતીમાં, અને કિંમત પણ એટલી નથી, લગભગ 30 રૂપિયા છે. આઈ થિંક સો, મેં જોઈ હતી વચ્ચે. એટલે બહુ સારી રીતે વધારે છે, કિંમત નહીં વધારે હશે પણ હા અત્યારે વધી હશે કદાચ. હા, મેં 2 વર્ષ પહેલા જોઈ હતી, નવું એડિશન બહાર પડી હતી અને બહુ સારું એનું ડેકોરેશન બનાવ્યું છે બહારનું પેલો પણ. તો આપણે ખરેખર લઈને વાંચવા જેવી છે, ઊંડો અભ્યાસ કરવા જેવો છે. ખરેખર ખૂબ સરસ બુક છે. અને હવે આવતીકાલે સુરેશ જોશી સરનું છે સેશન, અને એ આપણને હાઉ ટુ લીવ 120 યર્સ, જે ગયા વખતનું એમનું જે સેશન હતું એને ફરી આગળ કન્ટિન્યુ કરશે. અને આવતીકાલના હોસ્ટ આપણા રજની મેડમ જ હશે. તો એ આપણી સાથે કન્ટિન્યુ રહેશે અને આપણને પોતાનો જે એક્સપિરિયન્સ હોય એ પણ શેર કરતા રહેશે અને આપણને ગાઈડ કરશે how to live 120 years and how to live like a seagull. પોથી યાત્રાની પૂર્ણાહુતિ. અને આપણા ધીરેન સર પણ અહીંયા જ છે, તો એને કંઈ કહેવાનું હોય કે એનું પણ એક્સપિરિયન્સ શેર કરવાનો હોય કે પછી આગળ પૂર્ણાહુતિ તરફ લઈ જાય. એમ તો હું બહુ નહીં કહેતા, ક્યું ગુજરાતી મારે એમ તેમ આવે છે, પણ બધું સરસ કીધું, બહુ સરસ કીધું. It was a super fine session. Thanks a lot. Yeah. खास करके धीरेन सर, आप कितने साल से गुजरात में रहते हैं? हंसो मत, जवाब दो. And especially the part of meditation had a lot of energy. मुझे ऐसा लगा जैसे जोनाथन जो एनर्जीज थी वो कनेक्ट हो गई साथ में. Superb. It was a superb session. Thanks a lot. Yeah. धीरेन सर, शेयर करना है, मैं जो सेशन लेता हूँ ना, मैं हिंदी में लिखता हूँ और गुजराती में बोलता हूँ. मुझे नहीं आती है गुजराती, बोलने आती है, लिखने नहीं आती है, तो मैं हिंदी में लिख के रखता हूँ पॉइंट्स जो मुझे बोलने होते हैं. तो और आगे जो कन्वर्जन होता है उसको मैं फिर गुजराती में बोलता हूँ. पढ़ता हूँ हिंदी में, इमीडिएटली उसका ट्रांसफर करके आपके सामने, आप लोग के सामने गुजराती में प्रेजेंट करता हूँ. तो ये सब टैलेंट है. आप सब बहुत बड़े मतलब मास्टर्स हैं सारे के सारे. रजनी जी का उम्र कम है, लेकिन कुछ होता है इन बिल्ट कुछ लोगों में ना. ये आप जितने भी लोग हैं, आप सभी लोग सेवा भी कर रहे हैं. जयेश भाई हैं, कश्यप भाई हैं, गोविंद भाई हैं, रजनी जी हैं. All of you are actually working shoulder to shoulder to support us for स्वाध्याय and to support us for ध्यान गुजरात. मुझे इतना मालूम है कि हम सभी लोगों ने कहीं ना कहीं पे अपनी जर्नी शुरू की थी सेठ क्लासेस के साथ में. जब भी दिव्यानी मैडम गए थे
जयेश जी, आपकी मिसेस को हम साथ में लेके गए थे उस टाइम पे, 14 लोग थे और वो 14 के 14 लोगों ने बहुत कुछ सीखा और अपने जिंदगी में चेंजेस देखे हैं। उस समय शायद हम लोगों को आभास होता था कि हम डिवाइन कैसे हो सकते हैं। लेकिन वहां की एनर्जी जो अंदर लगी और आज तो जैसे समा गई हो भीतर कि हाँ, हम सब भगवान हैं और हम जो चाहते हैं वो होगा तो पक्का। ये संकल्प गुजरात को ध्यान गुजरात बनाने का होगा तो पक्का। एक चीज मुझे और शेयर करनी है धीरेन्द्र सर। कल जब मैंने ये प्रिपेयर कर रहा था ईशा उपनिषद का, उसका 18वां श्लोक जो आया था लास्ट वाला, तो मुझे आपका हमेशा वो बोलते हैं ना, ज्ञान अग्नि ददाग्नि तदर्थ कर्मणा। हाँ, तो वो 18वें श्लोक में वही था। ओके। मैं जो प्रिपेयर कर रहा था, जब बोल रहा था, तो मैं आपको सामने देख के बोल रहा था कि आप हमेशा बोलते हैं कि ध्यान से अपने जो है विचार उनको खत्म कर दो। यस। तो क्या करे, वही था। तो मैं हमेशा, और देवयानी को बोला कि देवयानी, ये 18th वाला श्लोक जब भी हो, तुम कभी भी है तो उस पर तुम एक दिन का लेक्चर लेना, इज वेरी ब्यूटीफुल। और इसके अंदर जो भी हम लोग अभी कर रहे हैं वो सब उसके अंदर आ जाता है, सब कुछ है अंदर कि जो हम लोग किस तरह से ध्यान करते हैं और ध्यान के द्वारा किस तरह से हम इसको, अपने जो विचार को, अपने जो कर्म को सब तोड़ सकते हैं। तो वही आपका, मुझे वही ज्ञानाग्नि वही याद ही आ रहा है कि किस तरह से ज्ञान को हम लोग प्राप्त कर सकते हैं और किस तरह से अग्नि के ये सब पूरे कर्म को भस्म कर सकते हैं। Thank you so much, sir. And thank you to all the masters who were present for such a beautiful session. And thanks a lot to Rajni ji. Thanks a lot. Thank you. एक मिनट, मैंने आपको जो क्वेश्चन पूछा, आप कितने साल से रहते हैं गुजरात में, इसलिए पूछा था कि जो आईएएस ऑफिसर गुजरात में जो है 99% नॉन गुजराती है, आपको अगर मालूम है तो, और किसी की भी मदर टंग गुजराती नहीं है, मगर वो जहां जहां पोस्टेड है गुजरात में 2 साल में गुजराती में ही बात करते हैं और बहुत बढ़िया गुजराती बोलते हैं। तो ये जोनाथन सिगुल से आपको ये भी सीखना है। हाँ, बात तो आप सच है। હું પણ ગુજરાતી બોલી શકું છું। मैं इधर एक चीज और भी एक शेयर करना चाहता हूँ, शायद लंबा हो जाएगा हमारा। मैं ऐसे सौराष्ट्र काठियावाड़ का हूँ, मगर मैं बॉर्न ब्रॉट अप झारखंड में हुआ हूँ, तो मुझे गुजराती मीडियम तो पढ़ा नहीं, हिंदी में ही पढ़ा हूँ। मगर हमारा जो कुलदेव है वो क्लोज टू द माधोपुर उधर है, अपने पोरबंदर से उसके क्लोज टू है, बहुत सारी जगह है। हाँ, तो उधर एक आश्रम है, मोचा हनुमान करके आश्रम है। मोचा हनुमान के आश्रम जो है वो जो संचालन करते हैं वो चालिका है, और माता जी से ये उस जगह पे रहती है, वो फ्रेंच लेडी है। वो इतनी अच्छी गुजराती, शुद्ध गुजराती बोलती है। मैं उतनी अच्छी काठियावाड़ी लैंग्वेज नहीं बोल सकता हूँ जितनी वो उतनी शुद्ध गुजराती काठियावाड़ी लैंग्वेज बोलती है। आप अगर आंख बंद करके उनको सुनोगे तो आपको लगेगा कि कोई वही है, फिर आंख खोलोगे तो आपको, अरे ये तो फ्रांस की। बहुत बढ़िया है, वो 40 साल से रहती है। हाँ, वो खाली जो विंटर अभी जो आता है तब से रहती है, और फिर जो समर आता है फिर वापस फ्रांस जाती है। उसने काफी अच्छे आश्रम को अच्छे से काफी बना के रखा है। हम लोग हमेशा जाते हैं, उनसे मिलते भी हैं। तो वही है कि फ्रांस वाले कर सकते हैं तो आप भी करिए धीरे। मैंने तैयारी तो नहीं की थी, लेकिन देखो आज पहली बार मैंने थोड़ा जितना भी 2 लाइन भी बोला पर गुजराती बोल ही लिया थोड़ा बहुत। आ जाएगा आ जाएगा आ जाएगा। ओके, थैंक यू वेरी मच। I think it is time that we should now end the session. Bye to all. Thank you. Thanks. Bye bye. Bye.